શું થયું? કેમ રડો છો? આપણા નસીબમાં નહીં હોય તો નહીં થાય, પછી શું કરે? કદાચ ભગવાને આપણા નસીબમાં દીકરો નહીં આપ્યો હોય. મને ચક્કર આવે, પ્રેશરની બીમારી, આ શરીર આખું દુખે છે, પગે ચલાવવા નહીં કરે, એકલું ચાલવું તો નહીં ચલાવે. તો બા, પહેલા તો મારું નામ અંકિત છે. હું ટ્રુ હેલ્પ કેર ચેરિટેબલ ટ્રસ્ટમાંથી આવું છું. તમારું નામ શું છે? મારું નામ રૂપાબેન છે. રૂપાબેન. તો પછી બા, હાલમાં પરિવારની અંદર કોણ કોણ છે? અત્યારે હું એકલી જ છું અહીંયા. અત્યારમાં એકલા જ છો? એકલી જ છું. તો તમારો દીકરો કે એવું કોઈ નથી? ના, કોઈ નથી. હું એકલી જ છું. મારી 2 છોકરી સાસરે છે ને આ છોકરીના મકાનમાં હું રેમ છું. ને મને તકલીફ પડે એટલે એ લોકો અહીંયા લઈ આવેલા છે મને. અમારા ગામ બુવારી છે. એટલે તમારે 2 દીકરી છે, એ સાસરે છે. તો પછી બા, દાદા ઓફ થઈ ગયા 3 વર્ષ થયા. એટલે દાદા ઓફ થઈ ગયા 3 વર્ષ થયા. હા. કઈ બીમારી હતી કે એમ? હા, બીમારી હતી. કંપવા એટલા મગજનો કંપવા એટલે એમ ધ્યાન નહીં રહે, મગજ નહીં ચાલતું એમનું ને ચલાતું નહીં એમ. આમ થોડા સમય તો ચાલ્યા, પછી 1-2 મહિનાથી તો પથારી બસે બધું મારે જ કરવાનું હતું. એમની સેવા બેવા બધું જ પથારીમાં. એટલે કંપવા એટલે મગજની બીમારી? મગજની બીમારી, હા. એમને બહુ દવા કરાવી. અહીંયા સુરતમાં મનોજભાઈ સત્યવાન છે ડૉક્ટર, એમની બહુ દવા કરાવી, પણ થોડાક વાર ફેર પડ્યા પછી એમનું વધી ગયું એટલે કંઈક ફેર જ નહીં પડ્યો. પછી તે જતા રહ્યા? પછી જતા રહ્યા. તો અત્યારમાં તો તમે એક જ છો ને? તો પછી બા, દીકરો નથી? ભગવાને આપ્યો જ નથી? શું થયું? કેમ રડો છો? આપણા નસીબમાં નહીં હોય તો નહીં થાય, પછી શું કરે? કદાચ ભગવાને આપણા નસીબમાં દીકરો નહીં આપ્યો હોય. મને ચક્કર આવે, પ્રેશરની બીમારી, આ શરીર આખું દુખે છે, પગે ચલાવવા નહીં કરે, એકલું ચાલવું તો નહીં ચલાવે. કેમ રડો છો? શું થયું? એ તો બા, તમે જ જાણતા હશો, આજે એકલતા સાથે જીવન જીવવું કેટલું મુશ્કેલ હશે. તમને કશે જવું તો એકલું નહીં જવાય, એ કોઈને હાથે લઈને જ જવું પડે. ને પાછું કે એકલું ચલાય પણ નહીં, આપણે કોઈ હાથ પકડીને લઈ જાય તો જ જવાય, નહીં તો કશે નહીં જવાય. ઘરમાં પહેલા ઉઠતા છોકરા તો 2 અઢી મહિના છોકરાનું પડી ગયું, પછી એક છોકરી હતી તે પણ મરી ગઈ. ત્યાર પછી મારી આ 2 છોકરી તો પણ નસીબમાં નહીં ઉઠતા, એટલે જો તારા 2 છોકરી મારી છે અત્યારે. છોકરી પાસે પણ કેટલુંક માગવું આપણને થાય, ખરાબ લાગે. મારી બીમારી ચાલ્યા જ કરે, પેલું કઈ થયા જ કરે મને. શેની બીમારી છે તમને? તમને કે નાકમાં ચક્કર આવી જાય, પ્રેશર છે, આ શરીર દુખે છે, એકલું ચલાય નહીં, એવું બધું થાય છે. કેટલી ઉંમર છે તમારી? મારી 63. 63 વર્ષ. આ ઘરનું જ રસોઈ જેવું જાતે જ બનાવું ને જાતે જ કરું છું, બીજું બધું નહીં થાય. બેસાય નહીં નીચે, બેસવું હોય તો. તો અત્યારમાં તમે કઈ કામ કરો કે નથી કરતા? કઈ નહીં, ઘરે જ. ઘરે જ છો? હા, ઘરનું જ આ કામ કરી, રસોઈ કરીને બેસી રહેવાનું, બીજું કશું નહીં. બહાર જવું તો કોઈને લઈને જવાનું તો નહીં જવાનું. આવો સમય આવે ત્યારે આપણને એમ થાય કે નાના એકાદો દીકરો ભગવાને કદાચ આપ્યો હોત આપણને સારું એમ. પણ જેને નથી તે રડે છે ને, છે તે પણ રડે છે, બધું સરખું જ છે. શું કહ્યું? જો જેને છોકરા સારા હોય તો તેને ચિંતા નહીં હોય, ને છોકરાઓ બગડી ગયા હોય, વ્યસન પર ઉતરી ગયા હોય તો તે શું કરે? તો દુઃખી જ રહી ને. એ પણ આજે વૃદ્ધાશ્રમમાં એમાં જાય છે ને. જો પૈસા ભરવાનું ત્યાં રહેવાનું આપણે હેલું છે, કોઈ ભરનાર હોય તો આપણે ભરીને એ કરે, નહીં તો કોણ કરે? ના, સાચી વાત છે. આજે જેમને દીકરો નથી એ પણ રડે છે, અને જેમને દીકરો છે એ પણ રડે છે. તે જ ને. મને આમ ચાલુ ને તો શ્વાસ ચડી જાય છે ચલાવીને. આ તો દાદા છોડવા ને તો મને ઘેરા તો બહુ ચાલુ થઈ જાય, બેસવું પડે પછી ચાલવું પડે, એકદમ નહીં ચલાય. અનાજ ને દવાનું બસ, બીજું કશું નહીં. એટલે અનાજની અને દવાની તકલીફ પડે છે. દોસ્તો, તમે બાની વાત સાંભળીએ છે કે બાના પરિવારમાં અત્યારમાં કોઈ નથી, બા એકલા છે, અને બાને 2 દીકરી છે, એ પણ સાસરે છે, અને બાને કોઈ એવો દીકરો નથી.
ભગવાને પહેલેથી જ દીકરો નથી આપ્યો કે જે બાને સાળ સંભાળ કરી શકે. અને દાદા હતા એ 3 વર્ષ પહેલાં ઓફ થઈ ગયા છે. અત્યારમાં બા સાવ એકલતા સાથે પોતાનું જીવન જીવી રહ્યા છે. બાએ વાત કરી કે એમાં મારી 63 વર્ષની ઉંમર છે અને આ ઉંમરે મને ઘણી બધી બીમારીઓ છે, પગ દુખે છે, પ્રેશરની બીમારી છે. એટલે અત્યારની ઉંમર પ્રમાણે કહેવાય ને કે કામ કરવું મુશ્કેલ પડી જતું હોય છે. એ માટે બા કોઈ કામ કરવા નથી જતા. અત્યારમાં બા પાસે થોડું ઘણું રાશન કરિયાણું છે, તો આપણે તેમને રાશન કરિયાણામાં કંઈક મદદ કરીને જઈએ કે જેથી કરીને તે જ પોતાનું જીવન આગળ સારી રીતે પસાર કરી શકે. તો બસ તમે આ વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને તમારા દરેક ગ્રુપની અંદર આ વિડીયોને શેર કરજો. તો બા તમારે જે પણ રાશન કરિયાણાની રિક્વાયરમેન્ટ હતી એ પ્રમાણે રાશન કરિયાણું આવી ગયું છે. હમ અમારા તરફથી જેટલી પણ રાશન કરિયાણામાં મદદ થઈ છે એટલી અમે કરી આપી છે. હા હા તો કેવું લાગે છે? સારું લાગે છે. સારું લાગે. હા. અને બા અમને શું આશીર્વાદ આપશો? ખૂબ જીવો, સુખી રહો. કેમ શું છું? આજે અમે તમારા દીકરા બનીને જ આવ્યા છીએ. કેમ રડો છો? મારા દીકરા આશીર્વાદ આપે રડું તો આવે ને. અને બા પહેલા તો તમે રડો નહીં. હમ આજે અમે તમારા દીકરા સમાન જ છીએ. એ માટે જ તમારી મદદ માટે આવ્યા છીએ. હમ તો કેવું લાગે છે? સારું લાગે છે. એ ને સુખી રહો, ખૂબ જીવો, 100 વર્ષ થતા. બસ બા અમને એવા જ આશીર્વાદ આપજો કે અમે તમારા જે હંમેશા વધુ માટે લોકો બધાની સેવા કરતા રહીશ. અમે તમારા જે વધુ લોકો સુધી પહોંચી શકીએ અને વધુ લોકોની મદદ કરી શકીએ. હમ કંઈ નહીં, સારું, ચાલો અમે રજા લઈએ છીએ. હા. તમારું ધ્યાન રાખજો. હા ચોક્કસ. જય માતાજી. જય માતાજી.